સીસી સીબીઆરટી પરીક્ષાની જાહેરાત થઈ ગઈ છે સાહેબ. માંડ એકાદ મહિનો બાકી છે, શું કરીએ કંઈ સમજાતું નથી. પીએસઆઈ કોન્સ્ટેબલ વખતે અને વિવિધ પરીક્ષાઓમાં મેં 1 મહિનાનો પ્લાનિંગ માટે વિડીયો બનાવ્યા હતા. સો ઘણા વિદ્યાર્થીઓના મેસેજીસ, ફોન કોલ આવ્યા કે સર શક્ય હોય તો સીબીઆરટીમાં જે વધ્યા ઘટ્યા દિવસો છે એના માટે અમારે શું કરવું જોઈએ, એક સરસ મજાનો પ્લાનર વિડીયો બનાવો. તો મેં એના ભાગ સ્વરૂપે આ વિડીયો બનાવી રહ્યો છું. એ પહેલાં જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, વધુમાં વધુ શેર કરો જે લોકો સીસી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય. વિદ્યાર્થી મિત્રો, હવે તમારા જોડે જે બાકી દિવસો રહ્યા છે, જે 25-30 દિવસો કે એક મહિના જેટલા દિવસો રહ્યા છે, એમાં શું કરી શકાય, કઈ રીતનું પ્લાનિંગ કરી શકાય? તો સૌથી પહેલાં તો પ્લાનિંગ તમારું એ રીતનું હોવું જોઈએ કે આ જે 4 અઠવાડિયા આપણે લઈને ચાલીએ તો 4 અઠવાડિયામાં કોઈપણ હિસાબે અઠવાડિયામાં 2 વાર મોક ટેસ્ટ આપવાનું રાખો. મોક ટેસ્ટ આપવા માટે ઓફલાઈન પદ્ધતિનો ઉપયોગ કરો, મોબાઈલ ઉપર ના આપો. અને એના માટે કિશ્વા કરિયર એકેડમી ઓલરેડી સીબીઆરટી મોક ટેસ્ટ શરૂ કરવા જઈ રહી છે સીસી માટે. તો એના માટે તમે કિશ્વા કરિયર એકેડમીના સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ પોસ્ટમાં જોઈ શકો છો કે કઈ તારીખથી શરૂ થવા જઈ રહી છે. એ સિવાય આપણે વાત કરીએ તો અઠવાડિયામાં 2 દિવસ તો તમે મોક ટેસ્ટને આપી દીધા. મોક ટેસ્ટ આપ્યા પછી કયા દાખલા સાચા પડે છે, કયા દાખલા ખોટા પડે છે, કેમ નથી આવડ્યું, ટાઈમિંગ કેટલું હતું, આ બધા વિશે બીજા 3-4 કલાક આપો. એવું નહીં કે મોક ટેસ્ટ આપણે 2 કલાકમાં આપીને આવી ગયા એટલે પતી ગયું, કેટલા માર્ક્સ આવ્યા. એટલે અઠવાડિયાના 2 દિવસ તો તમે મોક ટેસ્ટમાં કાઢી નાખો. રવિવારનો 1 દિવસ રિઝર્વ રાખો. બાકી રહ્યા 4 દિવસ. આ 4 દિવસની અંદર સમય ઓછો છે એટલે 12 કલાકનું પ્લાનર બનાવો. 12 કલાક કઈ રીતે વાંચવા? તો સૌથી પહેલાં 60 માર્ક્સનું રિઝનિંગ છે. આ 12 કલાકમાંથી 4 કલાક રિઝનિંગના આપો. શું કરવાનું રિઝનિંગમાં? કોઈ એક ચેપ્ટર લઈને બેસીએ? ના, એવું નહીં કરવાનું. પીવાયક્યુ લો અને રોજના મિનિમમ 10 ચેપ્ટરમાંથી તમે અલગ અલગ દાખલા સોલ્વ કરી શકો એ પ્રકારે તમારે રિઝનિંગ સોલ્વ કરવાનું છે. પછી મેથ્સ 30 માર્ક્સનું છે, એને બીજા 2 કલાક આપો. એટલે 4 કલાક રિઝનિંગને થયા, 2 કલાક મેથ્સને થયા. આ 2 કલાકના મેથ્સની અંદર તમારે કોઈ એક ચેપ્ટર નથી લેવાનું. આમાં પણ પીવાયક્યુ લો અને લગભગ દિવસના 5 થી 7 ચેપ્ટરમાંથી દાખલા ગણાય અલગ અલગ પદ્ધતિના, એવું ગોઠવો. 6 કલાક થઈ ગયા. બાકીના જે 4 કલાક છે એમાં તમે જનરલ નોલેજ, અવેરનેસ અને કરંટ અફેર્સ ઉપર ધ્યાન આપો. બરાબર છે? 4 કલાક તો નહીં કહું, પણ 3 કલાક. સો બાકીના જે 3 કલાક, સો 4 કલાક રિઝનિંગ, 2 કલાક મેથ્સ અને 3 કલાક તમારા એવા હોવા જોઈએ કે જેની અંદર તમે જનરલ અવેરનેસ વિથ કરંટ અફેર્સના સબ્જેક્ટ, ખાસ કરીને કરંટ વાંચતા હો, કરંટના એ ટોપિક વાંચતા હો જે ક્યાંક ને ક્યાંક જનરલ નોલેજને ટચ કરતા હોય. પછી આપણે વાત કરીએ તો બીજા 3 કલાકમાં 2 દિવસ ગુજરાતી ભાષા લો અને 2 દિવસ અંગ્રેજી ભાષા લો. ખાસ કરીને ગ્રામર અને વોકેબ્યુલરી એને વધારે સારી રીતે મજબૂત કરો. આ રીતે 12 કલાકનું તમારું એક ટાઈમ ટેબલ બનાવો. યાદ રાખજો, 7 દિવસનું એક વીક હોય છે. રવિવાર રિઝર્વ એટલા માટે મેં રાખવાનું કીધું છે, કદાચ આપણે માણસ છીએ, કોઈ દિવસ બગડે તો આપણે એ દિવસે લઈ શકીએ, બાકી એ દિવસે રજા નથી રાખવાની. બરાબર છે? બાકીના જે 6 દિવસ છે એમાંથી મેં 2 દિવસ તમને મોક ટેસ્ટ અને મોક ટેસ્ટનું ટોટલ એમ કહેવાય કે ઓપરેશન કરવાનું કીધું છે. કયો ચેપ્ટર, કયો દાખલો આવડ્યો, કયો નથી આવડ્યો, ટાઈમ કેટલો ગયો, આ બધામાં. અને બાકીના 4 દિવસની અંદર 12 કલાકનું જે પ્લાનિંગ મેં કીધું એમાં 4 કલાક રિઝનિંગ, 2 કલાક મેથ્સ, 3 કલાક જનરલ અવેરનેસ વિથ કરંટ અફેર્સ અને બીજા 3 કલાકની અંદર 2 દિવસ ગુજરાતી ભાષા, 2 દિવસ અંગ્રેજી ભાષા. વિદ્યાર્થીઓ આ રીતે પ્રિપેરેશન કરતા રહો. મોક ટેસ્ટ ઓફલાઈન સીબીઆરટી પદ્ધતિથી આપવાનું ના ભૂલતા. કિશ્વા કરિયર એકેડમી આ માટે મોક ટેસ્ટ યોજી રહી છે. તમે સ્ક્રીન ઉપરના નંબર ઉપર કોન્ટેક્ટ કરો અને કિશ્વા કરિયર એકેડમીની અંદર મોક ટેસ્ટ માટે રજીસ્ટ્રેશન કરાવો. જય હિન્દ.